નમસ્કાર, પ્રણામ, જય અરુણાચલ. ભારતીય સંસ્કૃતિ મહાન કેમ? ભારતીય સંસ્કૃતિ મહાન કેમ? બહુ સુંદર લેખ છે, સરળ ભાષામાં આપણે સમજીએ અને આપણી પેઢી, ઉગતી પેઢીને, જૈનજીને સુધી આ વાત પહોંચાડીએ કે ભારતની સંસ્કૃતિ મહાન કેમ છે. વાય ભારતે વિશ્વને અદ્ભુત સનાતન મૂલ્યો આપ્યા છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. અદ્ભુત સનાતન મૂલ્યો, પણ એમાંથી 3 વાત ભારતીય સંસ્કૃતિ એવી આપી છે, 3 વાત કે જે વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ આપી નથી. એમાંની પહેલી છે કે ભારતીય સંસ્કૃતિએ એમ કીધું કે મનુષ્ય માત્ર શરીર નથી. હ્યુમન બિંગ ઇઝ નોટ ઓનલી બોડી. મનુષ્ય માત્ર શરીર નથી. તે તો ઈશ્વરના અસ્તિત્વનો અંશ છે. ઈશ્વરના અસ્તિત્વનો અંશ છે માનવ, અને માટે તે વ્યાપક છે અને અનંત શક્તિ ધરાવે છે. વ્યાપક છે અને અનંત શક્તિ ધરાવે છે. આ ખ્યાલ દુનિયામાં કોઈએ નથી કીધો. મનુષ્યને તત્વમસી, તું તે ઈશ્વર છો, આટલું ગૌરવ કોઈએ નથી ગાયું. બીજી વાત, ભારતીય સંસ્કૃતિનું એક બીજું સનાતન સત્ય છે, વસુદેવ કુટુંબકમ. ધ હોલ યુનિવર્સ ઇઝ એઝ ફેમિલી. વસુદેવ કુટુંબકમ. સમગ્ર જગત એક પરિવાર છે. સમગ્ર જગત, કોઈ જ પારકું નથી. કોઈને પણ પારકું માનવું તે ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. કોઈને પણ પારકું માનવું એ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. આજે જે વિશ્વ છે એ ગ્લોબલ, વૈશ્વિક થઈ ગયું છે. છતાંય સંસ્કૃતિની આ ભાવના જગતમાં ક્યાંય જોવા મળતી નથી. તે ભારતે ખ્યાલ આપ્યો, વસુદેવ કુટુંબકમ. અને ત્રીજી વાત, ભારતીય સંસ્કૃતિનું ત્રીજું મહત્વનું મૂલ્ય જે ભારતીય સંસ્કૃતિ આપ્યું તે છે સમન્વય. ભારતીય સંસ્કૃતિ સામે જે કંઈ પણ આવ્યું તેણે પોતાનામાં સમાવી લીધું. આર્યો દ્રવિડોની પુષ્કળ લડાઈઓ પછી બંને વચ્ચે સમન્વય થઈ ગયો. અનેક વિદેશી જાતિઓએ ભારત પર ચડાઈ કરી, અનેકે, પણ તે બધા સમય જતાં ભારતમાં સમાઈ ગયા છે. સંસ્કૃતિ, સંગીત, શિલ્પ, સ્થાપત્ય, ભાષાઓ વગેરેમાં આ સમન્વય સુંદર રીતે જોવા મળે છે. પરિણામે ભારતે સમગ્ર ઇતિહાસમાં ક્યારેય કોઈ ઉપર આક્રમણ કર્યું નથી. આપણી નબળાઈ નથી, આપણો એક વિશિષ્ટ ગુણ છે. તો 3 વસ્તુ કે જેના લીધે ભારતીય સંસ્કૃતિને આપણે ગૌરવ સાથે કહી શકીએ કે ભારતીય સંસ્કૃતિ મહાન છે. 3 વસ્તુ. એક તો એ કીધું કે માનવ, તું પામર નથી, તું પરમાત્મા છે. બીજું કીધું વસુદેવ કુટુંબકમ. અને ત્રીજો ખ્યાલ આપ્યો તે છે સમન્વય, બધાનો સ્વીકાર. ભુજ કચ્છમાં રહેતા ખૂબ ઉમદા લેખક અને બહુ સારા પ્રવચક અને ઉત્તમ વાંચક, એટલું વાંચે કલ્પના બહારનું.
ભૂતપૂર્વ શિક્ષક, આચાર્ય, કટાર લેખક, 100થી વધારે પુસ્તકો જેમને લખ્યા છે. એમની અંગદના પગની તો 8 કે 10 આવૃત્તિ થઈ છે, અંગ્રેજીમાં પણ થઈ છે. ધ વિંગ્સ ઓફ ફાયર, અબ્દુલ કલામની નવલકથા, આત્મકથાનો અનુવાદ અગનપંખ કર્યો, એની ઘણી આવૃત્તિ થઈ. કબીર બેદીની જીવનકથા, ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ, તે હંમેશા શક્ય છે, અદ્ભુત અનુવાદ છે. એમની પોતાની નવલકથા ખંડિત અખંડ, એમના પોતાની બાયોગ્રાફી, દરેક અધ્યાપકોને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામને વિનંતી વાંચવાની, વસાવવાની. 400% આનંદ. આવા શ્રી હરેશભાઈ ધોળકિયા સાથે છેલ્લા 3 દાયકાથી સંબંધ છે અને એમની ગ્રેસ, એમની ઊંચાઈ, એમની કૃપા, એમની મહાનતા એ સંબંધને એમને જાળવી રાખ્યો. એમના બધા લેખો મોકલે, અઢળક પુસ્તકો નવા મોકલે. શ્રી હરેશભાઈ ધોળકિયાએ ઘડીક કચ્છ મિત્રની મધુવન પૂર્તિમાં ભારતીય સંસ્કૃતિ મહાન કેમ એનો એક વિસ્તૃત લેખ લખેલો. એટલે થોડો ટૂંકાવીને મેં કીધો છે, પણ સમજવા જેવો છે. ફેમિલીમાં પણ બધાને જણાવજો, ખાસ કરીને બાળકોને, યુવાનોને, કે ભારતીય સંસ્કૃતિની મહાનતાના કારણ. મળશું ફરીથી બીજા કોઈ વિષય સાથે. ધન્યવાદ, પ્રણામ, જય અરુણાચલ. તમારા સજેશન, ફીડબેક, કોમેન્ટ્સ ની રાહ જોવા છે. ધન્યવાદ, જય અરુણાચલ.